સામાજિક પ્રાણી તરીકે આપણે લોકો દરેક વસ્તુને નાનું મોટું મહત્વ આપતા હોઈએ છીએ. જિંદગીની અંદર આપણા માટે ઘણી બધી વસ્તુઓ એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે કે એના વગર રહેવું શક્ય નથી હોતું. પણ ઇમ્પોર્ટન્સની પણ એક મર્યાદા હોય છે. એ ઇમ્પોર્ટન્સને પણ આપણે બાયફર્કેટ કરીને જિંદગીમાં રાખવું પડે છે, જેથી કરીને એ આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી માનસિકતા છે, એને ડિસ્ટર્બ ન કરે. નમસ્કાર મિત્રો, હું દિવ્યમ અંતાણી, તમારો ફ્રેન્ડ, અને ડિપ્રેશન સિરીઝની અંદર આજે હું લઈને જે આવ્યો છું એ છે ડિપ્રેશન સ્પેલિંગના લાસ્ટ વર્ડ્સ તરફ આપણે પહોંચી ચૂક્યા છીએ. અને એમાંનો એક આલ્ફાબેટ છે, એ છે આઈ ફોર ઇમ્પોર્ટન્સ. આપણે પોતાની જિંદગીને એટલી બધી અવેલેબલ કરી નાખી છે, બીજા માટે આપણે એટલા બધા ઉપલબ્ધ થતા થઈ ગયા છીએ કે પોતાની જાતને આપણે મહત્વ આપવાનું બંધ કરી દીધું છે. સેલ્ફ લવ નામની ટર્મિનોલોજી આપણે સદંતર ભૂલી ચૂક્યા છીએ. સૌથી પહેલાં પોતાની જાતને ઈચ્છવી, ચાહવી અને એની સાથે વાતો કરવી, એને નર્ચર કરવી, એને પ્રેમ આપવો, એ બધી વસ્તુઓ જાણે આપણે જિંદગીમાંથી ડિલીટ જ કરી નાખી છે. અને એ જિંદગીમાં ડિલીટ કરી નાખવાના કારણે આપણને પોતાના પ્રત્યે જ અભાવ જન્મતો હોય ને એવી લાગણી થઈ ગઈ છે. બીજી બાજુ આપણે બીજા લોકોને, બીજી પરિસ્થિતિઓને, વસ્તુઓને, ઘટનાઓને, સ્થળોને એટલું બધું મહત્વ આપતા થઈ ગયા છીએ કે એ લોકો દ્વારા કોઈ પણ પ્રકારનું એવું વર્તન થાય જે આપણને સ્વીકાર્ય ન હોય તો એને કારણે આપણા માનસિક તરંગો એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે. આપણે પોતાની જાતને તકલીફમાં મૂકતા રોકી શકતા નથી. કોઈ વ્યક્તિ કે જેને આપણા માટે એટલી લાગણી નથી પણ આપણને એના માટે લાગણી છે, પ્રેમ છે, ઉત્કંઠા છે, એ વ્યક્તિને આપણે એક હદથી વધારે મહત્વ આપી દઈએ છીએ. અને એ વ્યક્તિ જ્યારે આપણી અપેક્ષા ઉપર ખરી નથી ઉતરી શકતી ત્યારે આ ફરીથી ડિપ્રેશનનું વિષચક્ર શરૂ થાય છે. પરિસ્થિતિઓ પણ કુદરતના અને નિયતિના નિયમો હિસાબે ગમે ત્યારે બદલે છે. આપણા કંટ્રોલમાં દુનિયાની કોઈ પરિસ્થિતિ હોતી નથી, અને જે પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં હોય છે એને તો સ્વાભાવિક રીતે આપણે વ્યવસ્થિત રીતે ચલાવવાના જ છીએ. પણ આવી જ્યારે પરિસ્થિતિઓમાં અચાનક અણધાર્ય ફેરફાર આવે છે, કોઈ સ્વજન અચાનક આપણને છોડીને ચાલ્યું જાય છે, કોઈનું અવસાન થાય છે, ક્યારેક નોકરીની અંદર એવા ભયંકર પ્રશ્નો ઊભા થઈ જાય છે કે નોકરી ટકાવવી કેવી રીતે, એ એક અઘરો વિષય બની જાય છે વિચારવાનો. મિત્રો વચ્ચે કોઈ મનદુખ ઊભું થઈ જાય છે, પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ ક્યારેક બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે અને સંબંધો પર પૂર્ણ વિરામ મુકાઈ જાય, એ લેવલ સુધી વાત પહોંચી જતી હોય છે. આ દરેક કિસ્સાઓની અંદર જે તે વ્યક્તિ, પરિસ્થિતિ, વસ્તુને વધારે પડતું જે મહત્વ આપવાની જે આપણી માનસિકતા છે એ ભાગ ભજવે છે. ડિપ્રેશનથી બચવા માટે આપણે આપણી ઇમ્પોર્ટન્સ આપવાની વૃત્તિને પણ રેશનલાઇઝ કરવી જોઈએ. મેં અગાઉ પણ વાત કરી છે કે આપણા પુરાણોમાં, વેદોમાં, ઉપનિષદોમાં લખ્યું છે કે અતિ સર્વત્ર વર્જયે. દરેક વસ્તુની ઇમ્પોર્ટન્સ એક લેવલ સુધી રાખવું આપણા માટે હિતાવહ છે. સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ આપણી જાતનું હોવું જોઈએ. આ સ્વાર્થની વાત નથી, ખરેખર આ પરમાર્થની વાત છે કે જ્યાં સુધી આપણે પોતાની જાતને ઇમ્પોર્ટન્સ નહીં આપીએ, પોતાની જાતને નહીં સમજીએ, ત્યાં સુધી બીજાને ઇમ્પોર્ટન્સ આપશું અને એ ઇમ્પોર્ટન્સમાં કાંઈ ખાના ખરાબી ઊભી થશે તો એની આપણી ઉપર બહુ ઘાતક અસરો પડશે. ડિપ્રેશનથી બચવા માટે આ ઇમોશન્સને મહાપરાણે પણ રેશનલ કરવા જરૂરી છે. જો આપણે આ પરિસ્થિતિને નહીં સ્વીકારીએ તો આવનારું ભવિષ્ય ખરેખર અપેક્ષા ઉપર જ ટકેલું છે. અને અપેક્ષાઓની અંદર જ્યારે વાઇબ્રેશન આવે ને ત્યારે એ વાઇબ્રેશન ભૂકંપના આંચકા કરતાં પણ ભયંકર હોય છે. એને માપવા માટે કોઈ રિચર સ્કેલ નામનો આપણી પાસે એકમ નથી, પણ એ પીડા, એ પારાવાર માનસિક યાતના એ આપણને ધક્કો મારીને ડિપ્રેશન જેવી ભયંકર ઘટનામાં, એવા અંધારિયા કૂવામાં ધકેલે છે. વ્યક્તિઓને, વસ્તુઓને, પરિસ્થિતિઓને બસ એટલું જ ઇમ્પોર્ટન્સ આપો કે જેના માટે એ લોકો લાયક છે. લાયકાતથી વધારે આપવામાં આવતી અથવા લાયકાતથી વધારે મળતી વસ્તુ ઓલવેઝ નુકસાનકારક હોય છે. તો આ શબ્દો સાથે આજનો વિડીયો અહીં જ વિરમીએ. નેક્સ્ટ વિડીયોની અંદર
આના પછીના આલ્ફાબેટ વિશે આપણે વાત કરશું. જો આની પહેલાના વિડીયો જોવાના બાકી હોય તો મારી ચેનલ ઉપર જ આ બધા વિડીયો મળશે. જે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છીએ બધાને વિનંતી છે કે આપણા પરિવાર મિત્ર વર્તુળમાં આ વિડીયો શેર કરજો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો બિનચૂક સબસ્ક્રાઇબ તો કરશો જ. અને નેક્સ્ટ વિડીયો સુધી રાહ જોશું. ત્યાં સુધી તમારા મિત્ર દિવ્યમ અંતાણીને રજા આપશો. નમસ્કાર.